હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ તો નથી, પણ આપણે પ્રિટેન્ડ કરીએ કે ધીસ ઇઝ ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ ધ ગુડ મોર્નિંગ. સો હેલ્થ અપડેટ. મારી હેલ્થ સારી નથી. મેં જોશમાં એટલા ટાઈમથી કંઈ કોલ્ડ ડ્રિંક્સ પીધું નથી, અને હું અવોઇડ કરું છું કે કોલ્ડ ડ્રિંક્સ અવોઇડ કરું, પ્લસમાં ઠંડુ પાણી અવોઇડ કરું, ફ્રીજની વસ્તુ અવોઇડ કરું જેટલું બી હોય એટલું. એન્ડ એમાં મેં મન થયું તો મેં રેડ બુલ મંગાવીને પીધી, અને 2 દિવસથી ખબર નહીં તડકો છે કે છાંયો છે કે શું છે, બહુ ઠંડુ વાતાવરણ હતું, તો મારા ટોન્સિલ્સ કાકડા દુખે છે. અને એઝ યુઝ્યુઅલ જ્યારે હું બીમાર હોઉં ત્યારે જ મારે કંઈ શૂટનું કામ આવી જાય. તો પરમ દિવસે કાલ રાતે નીકળીશ, પરમ દિવસે મારે શૂટ છે અંબાજીની બાજુમાં એક ફિલ્મ સિટી છે, અંબા મહેલ. તો મારે વહેલું પહોંચવાનું છે, ત્યાં હું પહોંચીશ. ત્યાંથી પાછી પહેલાં હું અમદાવાદ પહોંચીશ, અમદાવાદથી સીધું મારે નીકળવાનું દાતા માટે અંબાજીની બાજુમાં. સો અત્યારે હું જાઉં છું સ્કિન ટ્રીટમેન્ટ કરવા, કેમ કે સ્કિન ઇટ્સ નોટ સ્કિનિંગ રાઇટ નાઉ. ખબર નહીં શું પ્રોબ્લેમ પડી છે. મે બી મારી દવા 1 મહિનાથી બંધ છે. મારા ડૉક્ટર જોશે આ બ્લોગ તો એમ કહેશે પ્રિયંકા દવા કેમ બંધ કરી, બટ ખબર નહીં શું કામ એની દવા મારી બંધ છે. એટલે આ સ્કિન ઇશ્યુ ફોર આ સાઈડ મારે ખબર નહીં, એક જ સાઈડ વધારે થાય છે ને અહીંયા. તો અત્યારે જશું આપણા ડૉક્ટર પાસે. હું મારું સનસ્ક્રીન લઈ લઉં, કેમ કે મેં સનસ્ક્રીન ચેન્જ કર્યું છે, જેથી કરીને મારા ડૉક્ટરને ખબર પડે કે મેં શું નવું કાવતરું કર્યું છે મારી સ્કિન સાથે. સો પહેલાં સ્કિન ડૉક્ટર પાસે જઈશ, ટ્રીટમેન્ટ કરાવીશ, એન્ડ ત્યાંથી પછી જઈશ નેલ્સ બાય ખુશુ પાસે નેલ્સ કરાવવા માટે ઓબ્વિયસલી. એન્ડ આઉટફિટ ને જ્વેલરીનું તો થઈ ગયું છે ડિસાઇડ, એ બધું કાલે મને મળી જશે. એન્ડ પરમ દિવસે શૂટ કરશું, નવરાત્રિનું શૂટ છે ગરબાનું. કેટલા નાના એટલા हारा. सो गाइज बहुत ज़्यादा तड़का है और अभी भर दोपहर के 3 बजे है और हम निकल रहे हैं शूट के लिए. जा रहे हैं हम दाता, अंबाजी के बाजू में हमारा है नवरात्रि ट्रेक का शूट. तो गुड मॉर्निंग गाइज, गुड मॉर्निंग एवरीवन, वेलकम बैक टू अवर फैमिली व्लॉग. અને હું આજે જાઉં છું શૂટમાં ફાઇનલી આફ્ટર સો લોંગ. લાસ્ટ આપણે ગયા હતા દ્વારકા શૂટમાં, અત્યારે આપણે જશે એક નવરાત્રિના શૂટમાં. અને ગાડી બહુ તપી ગઈ છે એટલે અમે લોકો બહાર ઉભા છીએ. એઝ યુ કેન સી ગાઈઝ. ઓ સોરી, ચાલુ હોય તો ત્યારની હું બહાર હતી, ત્યારનો દરવાજો તારે નો કહેવાય. તારામાં કેટલી બુદ્ધિ આવી છે, તારામાં જ્યારે આવશે ત્યારે. ગાઈઝ ભાર્ગવને એમ કહેજો ભાત લઈને આવવાનો. ઓકે તોય નથી આ એટલી હેરખી એમ. તે ટોપી કેમ, તો મારી કોપી કેમ કરી, તે મારી કોપી કેમ કરી? મેં ટોપી પહેરી તો તોય ટોપી કેમ પહેરી? તું વર્ષોથી પહેરે. ટાઈલ આવી જાય એક દીની, કઈ ટોપી પહેરવાથી ટાઈલ આવે, ટોપી ન પહેરે. પણ આ સમજ તો શું કરું. અને હું બીજું એમ કહેતી હતી, મારા પપ્પાએ ભાર્ગવને એમ કીધું કે ભાઈ પપ્પા વાડીએ, નવી વાડીએ કામ ચાલુ હોય તો પપ્પા ત્યાં વાડીએ કામ કરતા હોય રોજ. પપ્પાએ ભાર્ગવને ફોન કરીને કીધું ભાઈ ભાત લઈને ક્યારે આવે છે? તો મારા ભાઈએ મને ફોન કર્યો કે મમ્મી ફોન નથી ઉપાડતા, મમ્મીને ફોન દેતો. પપ્પાએ ભાત બનાવવાનું કીધું. મમ્મીને કીધું ભાર્ગવે મમ્મી ભાત બનાવવાના. મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયો કે પપ્પા 3-4 વર્ષથી ભાત ખાતા નથી, ભાત બનાવવાનું કેમ? મમ્મી કંઈક મજૂરને જોતા છે ભાત, બ્લોક ચાલુ હે ને, મમ્મીને એમ કે મજૂરને જોતા છે ભાત. મમ્મીએ ભાત બનાવી નાખ્યો, ટોપી હોય કે હુંડો એક ભાત બનાવી નાખ્યો, હુંડો એક ભાત. તો બપોરે પપ્પાને ટિફિન દેવાનું ન થયું, કેમ કે લેટ થઈ ગયું, ટિફિન ન દેવાનું. પપ્પા આવ્યા રાતે, મમ્મી કે હું એટલા ભાત બનાવવાનું કીધું હતું, ભાત મંગાવ્યા નહીં, ખાધા નહીં. બાકી મેં ભાત બનાવવાનું કીધું હતું, મેં તો ભાત બનાવવાનું કીધું જ નથી કે હું ખાતા જ નથી. તને તો ખબર પડે કે હું ભાત જ નથી ખાતા તારે બનાવીને. મમ્મી કે મને એમ કે મજૂરાટું ऐसे દેવાના આમ તેમ. પછી પોઈન્ટ કન્ક્લુઝન નીકળ્યું કે
ભાર્ગવભાઈને પપ્પાએ એમ કીધું તું ભાત લઈને એટલે ટિફિન. ભાત એટલે આપણે નોર્મલ ભાષામાં વાડીએ હોય ને ત્યારે એમ કહેવું ને કે ભાત લઈને ક્યારે આવે છે, ભાત એટલે ટિફિન. ભાર્ગવભાઈ ખબર ન પડી, ભાર્ગવભાઈ મોટું ડૂડું કાંઈ સર 3 દિવસથી હું જો 3 દિવસથી દાંત જ કાઢી એને કેવું મોટો નહીં આવવાની, મોટો નથી થયો. ઓ કેટલું હસવું એવું કે પપ્પા તમે કયો છો કે ભાગાને કયો હવે કીધું ભાતનું. તમે મને ફોન કરીને કહો તો હજી હાલ અલગ વાત છે. કોઈ એને અત્યારની મેં કીધું જનરેશનને ખબર પડે ભાત લઈને આવવાનું. ટિફિન નજી મેં કીધું બોલી શકતા હતા તમે. સો ગાઈસ આવી બધી કોમેડી થઈ ગઈ. આ હું આમાં ભાવ ભાર્ગવ ટેટરસમાં જવાની શું જરૂર છે અત્યારે? 3 તો ઓલરેડી વાગી ગયા. કઈ છે મારી દુકાને પાછળ કે ભાર્ગવભાઈ કામ કરે છે એન્ડ બહુ વધારે ઓવર તડકો થઈ ગયો. મારી પેટ્રોલ થાય છે, પેટ્રોલ થાય છે, પેટ્રોલ થાય છે. ચલો તો હવે શું કહેવાય કે જઈએ ફટાફટ સ્ટેશન એન્ડ અમદાવાદ જશો. અમદાવાદથી સીધું નીકળી જ જવાનું છે. 9 વાગે પહોંચી 9:30 10 વાગે નીકળી જવાનું છે. તો જ્યાં સુધી હું પહોંચી ત્યાં સુધી 9:30 10 વાગી જાય. સો યાર ચાલો લેટ્સ ગો, બાય બાય, મળીએ. गाड़ी संख्या 2 सुपरफास्ट एक्सप्रेस वाया राजकोट. So guys, we are finally reached to our destination, as you can see. કઈ બાજુ જવાનું? આ બાજુ આવવાનું? અહીંયા આ કા શું છે? તો ગાઈઝ આ કંઈક આવું દેખાય છે. ઓલરેડી એક શૂટ કર્યું છે મેં. હવે હું બીજું શૂટ કરવા માટે આવી છું. થોડુંક ડરાવનું બી છે અંબા મહેલ. સો ગાઈઝ ધીસ ઇઝ ધ રૂમ, ધીસ ઇઝ અવર મિરર એન્ડ ફાઇનલી પહોંચી ગયા છે. મસ્ત ફેસ વોશ ને બ્રશ ને બધું કર્યું. હવે હું થોડોક ટાઈમ છે, મેં થોડોક રસ્તામાં બ્રેકફાસ્ટ કરી લીધો હતો. તો આ લોકો બધા બ્રેકફાસ્ટ કરવા ગયા. થોડોક ટાઈમ છે તો 2-3 ટ્રાન્ઝેક્શન રીલ શૂટ કરી લઉં, જેથી કરીને મારા જે આઉટફિટ હું લઈને આવી છું એના પ્રમોશનના વિડીયો બી શૂટ થઈ જાય હારોહાર. સો યા લેટ્સ ગો. 2-3 હું ટ્રાન્ઝેક્શન શૂટ કરી લઉં એન્ડ ધેન પછી મેકઅપ સ્ટાર્ટ થશે, આઉટફિટ ચેન્જ થશે. જ્વેલરી બહુ મસ્ત લઈને આવી છું. જ્વેલરી બી હું તમને બતાવું, આઉટફિટ બી તમને હું બતાવું. આ અત્યારે 2 ઓપ્શન છે, આમાંથી એક ચૂઝ કરવાની છે અને ત્રીજો ઓપ્શન આની અંદર છે જે હેવીવાળી છે, જેમાં વાર છે. પણ અત્યારે આ 2માંથી એક ચૂઝ કરવાની છે કે રેડ કે ગ્રીન કઈ પહેરવાની. તો ડિરેક્ટર સર આવે, કલર્સ જોઈને કહે કે કઈ સારી લાગશે. And guys, we are ready. ये है हमारा फर्स्ट लुक. एज यू कैन सी बहुत सारी ज्वेलरी हमने पहन ली है, बहुत सारी ज्वेलरी पहन ली है. एंड हाउ इज इट लुकिंग? नवरात्रि જેવી વાઇબ આવે છે કે નહીં? કમર પર બધું પહેરી લીધું છે. અત્યારે એક સિમ્પલ લુક છે, પછી એક સ્ટેપ હેવી થતું જશે. મને આ રિંગ્સ બહુ વધારે ગમી છે ગાઈસ. એઝ યુ કેન સી કેવી મસ્ત 2 આંગળીમાં લગાડવાની, વચ્ચે પાછું આવું આવે. એન્ડ આ બી મને બહુ ગમ્યું છે. સો વાળ થોડાક મેસી દેખાય છે. કેવી લાગુ છું કહેજો કમેન્ટ કરીને.
હેલો ડિરેક્ટર સર, કેમ છો? મજામાં? આફ્ટર લોંગ. This is our second look. અને સેકન્ડ લુક થતાં 7 વાગી ગયા છે. એટલે સેકન્ડ લુક તો ક્યારનો થઈ ગયો છે, પણ શૂટ થતાં 7 વાગી ગયા છે. હજી પ્રેક્ટિસ ચાલુ છે. અને ગરબા ઇઝી છે એટલે આવડી જાય છે. પાછળ જે ચુંદડી છે ને એને થોડીક પાટલી વાળી લગાડવી પડે છે. આ જે છે આ છે પૂરું આઉટફિટ ગાઈસ. તો આને લગાડી દઉં. હેક્ટિક શૂટ નથી, ફટાફટ થાય એવું છે, પણ મારું ખબર નહીં યાર. તો આ છે સેકન્ડ લુક ગાઈસ. એઝ યુ કેન સી ફોટા બી બહુ મસ્ત પડી ગયા છે, વિડીયો બી બની ગયા છે. ક્યારની રેડી થઈ ગઈ છું. મેકઅપ તો કંઈ ચેન્જ કરવાનો હોય, હેરસ્ટાઈલ ચેન્જ કરવાનું, કપડાં ચેન્જ કરવાના, જ્વેલરી ચેન્જ કરવાની. એન્ડ હા, મેં વાત કરતી હતી કે શૂટ તો બહુ ઇઝી પીઝી છે. નોર્મલ જ ગરબા કરવાના હોય, કેમ કે 1 કલાકનો ટ્રેક હોય, તો 1 કલાકનો ટ્રેક આખો કોઈ જોતું જ ન હોય. તો એટલું બધું કે આમ પીંજોળવાળું કામકાજ નથી, ફટાફટ થઈ જાય જ બધું. એટલે એમાં કાંઈ વાંધો નથી. પણ કાકડા વધ્યા છે ને ગળું દુખે જ ને, એના લીધે શ્વાસ નથી લેવાનો. શ્વાસ વાળ ગરબા કરે જ ને તો શ્વાસ અધર ચડી જાય છે. સો યા એવું બધું ચાલતું હતું જીવનમાં. એટલું બધું મગજમાં લેવાનું નહીં, લોડ નહીં લેવાનો. બસ શૂટ જલ્દી ખતમ થઈ જાય. તે 7 વાગ્યા છે. હજી આના પછી એક ચેન્જ છે, તો આમાં ફટાફટ શૂટ થાય તો પછી ચેન્જ કરીએ ને. હજી એકચ્યુઅલી પહેરવાની છે અને રાતે લેટ શૂટ ખતમ થશે. એવું છે ગાઈસ.